સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ખાકરાડા ગામના સરકારી સર્વે નંબર 309 વાળી જમીનમાં નાયબ કલેક્ટર ચોટીલા એચડી મકવાણાનાઓની હાજરીમાં પ્રવીણભાઈ રામુભાઈ બાકિયા રહે વગડિયાવાળાએ રૂબરૂ નિવેદન લખાવી હતી, જેની હકીકત નીચે મુજબ છે। તેમનો ભત્રીજો અજયભાઈ કાનાભાઈ બાકિયા ઉંમર વર્ષ 20 રહે ધોળિયા હાલ રહે વગડિયા એ ખાકરાડાના સરકારી સર્વે નંબર વાળી જમીનમાં જે કુવાઓ આવેલ છે ત્યાં બાજુમાં પડેલ સેન્ડસ્ટોન, ફાયર ક્લે ખનીજના ઢગલાઓ ભરવાડ વિઠ્ઠલભાઈ જાગાભાઈ આલગોતર રહે જામવાડીના વાડાના કહેવાથી તારીખ 6/8/2025ના રોજ બપોરના 2 વાગ્યાની આજુબાજુ આવેલા હતા, જે સેન્ડસ્ટોન ફાયર ક્લે ભરતા લોડર સહિત તેમનો ભત્રીજો અજયભાઈ કૂવામાં પડી ગયા હતા। છેલ્લા 4 મહિનાથી અજયભાઈએ વિઠ્ઠલભાઈ જાગાભાઈ આલગોતરના કહેવા મુજબ કામ કરતો હતો। આ સેન્ડસ્ટોન ફાયર ક્લે ભરીને વોશ પ્લાન્ટ જામવાડી ખાતે દળવા લઈ જવાના હતા। ઉક્ત વિગતે મુજબ હાલ ક્રેન દ્વારા લોડર અને અંદર પડેલ વ્યક્તિને કાઢવાની કામગીરી ચાલુ છે। મૂળી તાલુકાના ખાખરાળા અને સાયલા તાલુકાના ચોરવીરાની જે સીમ છે ત્યાં સરકારી સર્વે નંબર 309માં આજથી 3 થી 4 વર્ષ અગાઉ જે જામવાડીના વિઠ્ઠલ જાગા અલગોતર છે તેઓ દ્વારા મોટા પ્રમાણની અંદર અહીંયા કુવાઓ ગેરકાયદેસર ગાળી અને કોલસો કાઢવામાં આવેલો હતો અને આ કુવાઓ હજુ પણ યથાવત જ એમ જ પડેલા છે અને જે તે વખતે જે બીજી પણ અન્ય ખનીજો નીકળેલી જેની અંદર સેન્ડસ્ટોન છે અને ફાયર ક્લે છે, એ ફાયર ક્લેને ભરવા માટે ગઈકાલે એમનું લોડર અને ડ્રાઈવર છે એ ભરવા માટે મોકલેલા હતા અને આ ફાયર ક્લે એટલે કે જે ટીઓ છે એ ભરવા જતા જે બાજુની અંદર કૂવો આવેલો છે તો ડ્રાઈવર દ્વારા જે રિવર્સ લોડર લેતા એ કૂવાની અંદર લોડર અને ડ્રાઈવર બંને સાથે પડેલ છે અને જે અંદર જે કૂવાની અંદર છે 35 ફૂટ જેટલું પાણી પણ ભરાયેલું છે અને જે બોડી છે ડેડ બોડી છે એ સીધી લોડરની નીચે આવી ગયેલી છે તળિયે। એટલે હાલ જે કામગીરી રેસ્ક્યુની ચાલી રહી છે એની અંદર અમોએ ફાયર બ્રિગેડ રાજકોટ અને ફાયર બ્રિગેડ સુરેન્દ્રનગર તેમજ ચોટીલાની ક્રેનની મદદ લઈ અને કાર્યવાહી હાથ ધરેલી છે। હાલની પરિસ્થિતિ શું છે સર? હાલની પરિસ્થિતિ આ જે બોડી છે એ બોડી છે એ અંદર પાણીની અંદર લોડરની નીચે આવેલી છે અને એને કાઢવા માટે પ્રથમ છે લોડર કાઢવું પડશે, ત્યારબાદ ડેડ બોડી નીકળશે। રિપોર્ટર મહેશભાઈ ઉતરિયા।